અલે આ મારા જમીન વેચવા કાઢી છે અને આ કાગળ બાગળીઓ બધો પંચાયત જઈને કરાવવું પડશે. એમાં બધું કમ્પ્લીટ વાળું કરવું પડશે. હવે પેલો ભત્રીજો ઘેર રહેતો નહીં, મારા હેડવાનું થાય. આ તો શેતમ બેતમ જોવા જવું એટલે એને જોતા આવીએ ખરા. આ તો તાપે બહુ પડ્યું. એનો તા જી આવીએ ખરા. પકાજી ચોયાડે ઊંધું ગાલીને લે આ ગોમ બાજુ જવું હાથ ના ઠેલી બેલી લઈને ચોયાડ્યા. લે આ ગોમમાં જવું હોય, થોડું જમીનનું કામકાજ હતું. એવું હોય એમ? હોવે. જમીન વેચવા ગાડી આ જમીન તો વેચી જ છે મારે. એવું હોય એમ? હા પકાજી હા. તમે તો જલ્દી કોમ પતાઈને આવી ગયા. લે આ હોવે. અને એવી શું જરૂર પડતી આ જમીન વેચવા ગાડી? અરે આ એ તો થોડી મારે જરૂર હતી તે કહું લાવ વેચી મારીએ. હવે એવું પડી જ એમ? રહ્યું તું બીકો. પકાજી આ જમીન વેચવા ખરા પણ આ હાથવીને પૈસા પેલે એવું વાપરજો. આ વાપરી છે તો સાચવીને જ નતા. ત્યાં પકાજી હા આપણે પેલું બધું થઈ ગયું હે, પાર્ટી પૈસા આલવા આવે છે ને આવે પાર્ટી આવતી જશે. એવું એમ. હું આ કાગળિયો બાગળિયો કમ્પ્લીટ કરીને જ લાવ્યો હો. આ બી અલગ પંચાયત જતો કાગળિયો કમ્પ્લીટ કરાવીને લાવ્યો હો. થઈ ગયો બધો. બધો કમ્પ્લીટ થઈ ગયો ડોક્યુમેન્ટ. લે આ પકાજી પછી આ જમીન વેચ્યા પછી થોડા પૈસા હાચવીને વાપરજો. આ પૈસા તો થોડા સાચવીને જ વાપરવાના ને. આ બીજી ચોક જમીન બમીન લેજો. વિચાર તો એવો જ છે જમીન રાખવાનો. એટલે કાકા તમે ચાના જતા ગામમાં? એટલે આ થોડું પેલું કોમ વધારે હતું એટલે કે બેહો તમે થોડી વાર એમ કરી આલું એટલે ભાલ લાગી મારો. સાંજે આપણે ઘેર આવીને જતા કે પાર્ટી આવે કે પૈસા લઈ ગયા પાર્ટી આવે. હા એ તો મને મળે સારી છે એટલે કીધું કે પાર્ટી આવે. મળે ને? કે હવે પૈસા હાથવીને રાખજો એમ પા. એટલે આ સાચવીને જ મેળશું ને હવે. હું વાંચીને મારે ગાડી લાવવાની હે. એટલે આ પત્રી તને ખબર પડે કે ગાડી ના લવાય તાર. મારે લાવવાની ગાડી તમે કીધું તો ખરું કે ગાડી લઈ આલે માં. અરે ગાડી લાવવાની સાચી વાત પણ બીજો એક વીઘો રાખે તો આપણે વાવવા થાય. ગાડી લઈને શું કરશું? ના મારે ગાડી લાવવાની હે. ના ગાડી નહીં લાવવાની તાર. નહીં માં ગાડી જ જોઈશે મારે. આ બધા હોભરે તાર આ બધું ચો કહેવાનું ગાડીઓ બારીઓ. અરે અડો તબે તાર ઘેર શાંતિ વાત ના થાય આપણો. પકાજી જમીન વેચ્યા પછી પૈસા ઘર બર બનાવવાનું હે. આ ઘર તો બનાવે થોડું પેલા સાપરામાં પડી રહેવાનું. અમારે જમીન હું લેવી છે અને ઘર બનાવે તો વેચવી છે. હવે થોડું બને પછી ગાડી લાવવાની હે. ગાડી લાવવાની. અરે આ ગાડી તું મેં નહીં ખ્યાલ અત્યારે ગાડી કર્યાવાનું. ના કીધું એટલે પણ મારે લાવવાની જ પછી તો. અરે એ તો લઈશું શાંતિ. પૈસા ના પેલા ઘર તો બનવા દો. મને તો બહુ રીચ ચડે પછી તમે નહીં લઈ આલો તો મને લઈએ ગાડી તું શાંતિ રાખ ને. લઈ આલી જ પડશે મને પછી. ઘર તો હરખું જ બનાવવાનું. આજ તો પૈસા જાય એટલે કાલ તો ગાડી લઈ આવવાની. કાલ તો ઊભી જ કરી દેવી ઘર આગળ. કાલ તો જો કાકા પાર્ટી આવી ગઈ. દાદા આવો. જાવ તો બે હાજર તું. હા બાજુ હાલ તો ગાડી આવી જવાની. ભત્રીજા પાણી હાલતા. લો અરે સાહિલજી આપણે જગ્યા આજ ને? હા આવી. આપણે ઉતાવળ રાખો હેડો તા ને. પકાજી ઉતાવળ રાખવાડો. પૈસા આલવાના એ બધા. નેમાજી જાઓ પૈસા લેતા હો. હા એનો લેતા હો. લો આ પૈસા અને જે આપણા કાલના કાગળ બાકી હતા એ આપી દો. આ તમારું પેમેન્ટ પૂરું. લ્યો આ કાગળિયા જોઈ લ્યો અને લ્યો પકાજી આ પેમેન્ટ પૂરી જોઈ લ્યો. આ જમીનનું પતી ગયું આપણે. સારું હે ભત્રીજા પેમેન્ટ તો આપણો આવી ગયું પણ જોઈ લઈએ કેટલા હાથમાં ગણી લઈએ. હાથ તો માં લઈએ. કાલ તો ગાડી આવી છે નહીં આવી જશે. લે પકડ ના તું હતા. થઈ ગયા પૂરા. યાર
સાહિલજી ચલો તો હવે અમે નીકળીએ. હા તો બારોબાર જવું હોય ઘર બાજુ ચા પાણી કરવાની આબુ. ના ના એ તો ફરી આવીશું, અત્યારે અમારે કામ છે એટલે અમે નીકળીએ. નિમાજી ચલો એક્ટિવા લેતા આવજો. સાહિલજી ચલો તાન નીકળીએ, અમે ફરી મળીશું. સારું હેડો તા હા, હેડો. ફરી વાર ના મળશું. સારું હેડો પકાજી આવજો. ચલો. આવજો. સારું ચલો હાથીજી આવજો. હા દીદી પકાજી તા અમે જઈએ. તો જવું? જઈએ નહીં ઘર બાજુ? ના ના ઘેર હેડો, આપણે ઘેર ચા પાણી કરીને જજો હાથીજી બે. એ સારું હેડો. હેડો હાલ ના હે પત્રીજા, હું ઘેર જાઉં તો પૈસા લેતો જાઉં. મારું હાથી મેલજો કાલ ગાડી લાવવાની કે નહીં લે તો મને બોરી ચડે. અલે તું મિલ ને શાલ ગાડી બાડી નું ઉતાર. હેડો સાહેલજી લે આ તો તમારી દલાલી. તો જઈએ તે લે આ થોડું જમીનનું કામકાજ હતું, બધું પતાઈને આવી હાલ આયા હોવ. એવું હા તમે ચો હેડ્યા? ગામમાં જવું. કોમમાં જાઓ? સારું તો જતા હોતા અમે એક ઘર બાજુ જઈએ અને હેડો આવવું હોય ચા બાપ. ના મારા ગામમાં કોમ હતી હું આવું. ના ના ચા પીને જજો હેડો. ના નહીં વાર લાગે. કોમ બહુ કોમ નહીં, થોડું જ કોમ એટલે આવી જાઉં ફટાફટ પણ. સારું જતા હોતા. એટલે આ તો પગારજી બહુ પૈસા એટલે તે એમના ભત્રીજાને થોડો ચઢાવ બઢાવ કરવો પડશે. ચડે કાઢું પા ગામમાં જવું ચમ. એટલે તમારે તો પૈસા પૈસા આયા પગારજી લઈને જતા હતા. હા કાલ જવાનું એટલે આવજો પાછા તમે હંગાય. શું જવાનું? ગાડી લેવા જાવ છે. એવું હવ વાહ. હા એ મંગાજી હા સ્કોર્પિયો જ લાવજો. લાવવાની જ નતા. તમારે કાકુ હા કે ના કે પણ સ્કોર્પિયો જ લાવજો જ. છોડાઈએ ભાઈ કાલતા. ગામમાં લઈને નીકળે એટલે લોકો એમ કે હા સ્કોર્પિયો લઈને નીકળે ભાઈ બ્લેક ઘોડા. વટ પડે ને આવડું પૈસા. પછી થોડા ઘણા મને પૈસા પૈસા વાપરવા આવજો પછી. આ વાંધો નહીં. અને ચાણે જવાનું લેવા? કાલ જઈએ હવે, કાલ જશું આપણે. અમારા ઘર લઈ જજો પા. હા એટલે તમને કીધી આવતી તમે કાલે સારું તૈયાર થઈને આવી જજો તમે ઘેર. હવે આવી જઈશું અમે. કેટલા વાગે જવાનું? કાલે 9-10 વાગે જઈએ આપણે. સારું તમારે થોડુંક ગામમાં કોમ હોય ને તે હું જતા આવું. હા કાલ આવજો તા પછી. સારું મુહૂર્ત કરે એટલે બોલાજો પા મને. હા 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 પેલા પપ્પાજી એમને તો જમીનના પૈસા આવી ગયા અને હવે ગાડી બાડી બધું લાવશે. હવે આપણે તો વધારે મોટા થઈ જવાના પા. રાજી ભાઈ આપણને બચ્ચે નહીં ઘરનો બરહી અહીં બનાવી દેજો. બંગલા પા બનાવશે હા સાચી છે. પણ એ પોતાના પૈસા ચો લાવે, વીઘો વેકી લાવે એવા તો. એટલે જમીન ઉડાડીને પણ લાટ ખરા ને અમે આપણે બચ્ચે નહીં. સાચી વાત. અમે હોય ને અમને બધા પૈસા ને ચોક ને ચોક વિરાઈ નાખવા પડે. હવે પેલા મંગાને આપણે ચડાવીએ ને તો જ એવું થાય. વાત સાચી ચડાવવું જ પડશે એને. તમે પેલા પગા ભાતે એવા જ પૈસા નહીં વાપરે એવા પા. વાત સાચી છે. એવા તો પા બેંકમાં મિલ લેશે. એટલે આપણે બેગમાં મિલ લેવા નહીં ને આપણે એને વાપરાય જ નાખવા બધું. વાત સાચી. પેલા ચડાય જ કરવું કે ગાડી લાઈને બંગલો બનાવીને એવું બધું. હા પેલા પકાજીનો ભત્રીજો મંગો આવ્યો. આવા દે અહીંયા જવાનું. આ ભત્રીજા તારા કાલ ગાડી બાડી લાવવાની કે નહીં? લાવવાની કાલે. હા ગાડી બાડી લાવ્યા પછી બંગલો બધે દેજે પાવ. કાકો બે લેવશે. ના ના કાલ ગાડી લાવવાની જ છે. નકર પછી તને તો કહું નહીં લઈ આલો. બંગલો કશું નહીં બનાવ, ગાડી જ લાવી દેવાની. પણ કીધી હોય ને એટલે લઈ આવશે કાલે. ના લઈ આલો પણ તારે તો લેવું કરજે પાવ. નહીં લઈ આલે તો બેંકમાં મિલ લેશે તું. એ તો ના મિલ લેવાના. ચમ પાવ તારે એવું કરવાનું પાવ. આમ પૈસા તો વાપરવાના જ. વાપરવાના ખરા પણ કાલ તો ગાડી લાવવાની જ છે. કાલ તો ગાડી બાડી લાવી જ દેવાની. લાવવાની સ્કોર્પિયો. આપણે વટ તો પડવો જોઈએ ને. હા એવું જ રાખવાનું. ગોમમાં વટ તારો પડવો જોઈએ. આમ ગોમો ને કરી એટલે બધા ક્યાં જોઈએ ઓહો પેલું પકાજી ભત્રીજો મંગો આવ્યો. ગમે તે થાય પણ બ્લેક ઘોડા લાવવાની એટલે લાવવાની જ છે. હા સાચી વાત તારી. લાવવાની જ. એટલે હું જઉં તારા ઘેર, મારે થોડુંક ઘેર કોમ એટલે હું જઉં, મારે મોડું થાય. અને મેડમ તાર કાલ ગાડી લેવા જાણું ને પાવ. હોવે. તો કાકો તને ચેતરા હોય એમ રાખ.